હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 6 એના વોકેબ્યુલરીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણે ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વોકેબ્યુલરીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં વોકેબ્યુલરીનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે. Here are some sentences in jumble order. They form the beginning of the text. First of all, arrange them in a correct order and in a paragraph form, and then replace the underlined words with the words close to the meaning given in the box. તો અહીં આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, તો તેને આપણે કરેક્ટ ઓર્ડરમાં કરીને તેને એક પેરેગ્રાફ સ્વરૂપે લખવાના છે, અને ત્યારબાદ જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તેને આપણે રિપ્લેસ કરીને જે બ્રેકેટમાં આપેલા વર્ડ્સ છે એના નિયરેસ્ટ મિનિંગ સાથે એક્સચેન્જ કરવાના છે. તો અહીં આપણને નીચે કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, તો ચાલો આપણે તેને રિપ્લેસ કરીને પેરેગ્રાફ સ્વરૂપે લખીએ. તો તે થશે કે વેલેન્ટાઇન, અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ, comes to London on the trail of an equally famous French thief, Flambeau. Valentine noticed the smallest details very cleverly. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. Thanks to this scene, Valentine noticed a series of very strange clues left behind by a couple of old priests. As a result, he manages to follow Flambeau's path around London. When he sits in the quiet restaurant, he finds salt in the sugar bowl. The water suspected on the two old priests who had come there early in the day. One of the priests splashed soup on the restaurant's wall. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે મેચ ધ લેટર્સ ફોર સિનોનિમ વિથ ધ ટેક્સ્ટ વર્ડ્સ. તો અહીંયા આપણને ટેક્સ્ટ વર્ડ્સ આપ્યા છે, તો તેના સિનોનિમ આપણે લખવાના છે. તો આપણો ફર્સ્ટ વર્ડ છે કે લેફ્ટ ઓવર, તો તે થશે કે રિમેનિંગ પોર્શન. એના પછી છે ફેક, તો તે આપણી પાસે થશે આર્ટિફિશિયલ. થર્ડ છે કે ફંક્શનલ, તો તે આપણી પાસે થશે ઇમેજનરી. એના પછી છે ટ્રંક, તો તે થશે ટ્રી બોડી વિધાઉટ બ્રાન્ચીસ એન્ડ રૂટ્સ. એના પછી છે આર્ટિફેક્ટ્સ, તો તે થશે મેનમેડ પ્રોજેક્ટ્સ. એના પછી છે લિગેન્ડરી, તો તે થશે ફેમસ. એના પછી આપણી પાસે છે એશિયન્ટ, તો તે થશે વેરી ઓલ્ડ. એના પછી એવિડન્સ, તો તે થશે પ્રૂફ. એના પછી છે ટ્રી રિંગ ડેટિંગ, તો તે થશે ફાઇન્ડિંગ ધ પીરિયડ ઓફ એક્સિસ્ટન્સ થ્રુ લોંગ ફિગર. એના પછી છે કે સસ્પેક્ટ, તો તે થશે આપણી પાસે ડાઉટ. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે સ્ટડી ધ ટેબલ એન્ડ લર્ન હાઉ નાઉન્સ આર ફોર્મ્ડ બાય એડિંગ એપ્રોપ્રિએટ સર્ફિક્સ. તો અહીં આ બ્રેકેટમાં આપણને વર્ડ્સ, સફિક્સ અને નાઉન્સ આપેલા છે. તો હવે નીચે ક્વેશ્ચન છે કે નાવ ફોર્મ નાઉન્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ બાય યુઝિંગ એપ્રોપ્રિએટ સફિક્સ એન્ડ યુઝ ધેમ ઇન ધ સેન્ટેન્સીસ ઓફ યોર ઓન. તો અહીં આપણને આ સફિક્સનો ઉપયોગ આપણે આપણા સેન્ટેન્સમાં કરવાનું છે. તો ચાલો આપણે બનાવીએ. તો ફર્સ્ટ આપણું વર્ડ છે કે ઇન્વાઇટ, તો તે થશે એનું સફિક્સ લગાવીને નાઉન થશે કે ઇન્વિટેશન. તો તેનું સેન્ટેન્સ થશે કે આઈ ડીડ નોટ ગેટ ધ ઇન્વિટેશન ઓફ હર મેરેજ. સેકન્ડ છે ગાઈડ, તો તે થશે ગાઈડન્સ. આઈ નીડ યોર ગાઈડન્સ ઇન ધીસ કેસ. એના પછી છે કોન્ફર, તો તે થશે કોન્ફરન્સ. આઈ કુડ નોટ અટેન્ડ ધ કોન્ફરન્સ ધેટ ડે. એના પછી છે અટેન્ડ, તો તે થશે અટેન્ડન્સ. Owing to his poor attendance, he cannot appear at the examination. એના પછી છે અચીવ, તો તે થશે અચીવમેન્ટ. કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર ગ્રેટ અચીવમેન્ટ. એના પછી છે પ્રોડક્ટ, તો તે થશે પ્રોડક્શન. મેન્યુફેક્ચર્સ આર મોર કોન્ક્રીટ વિથ ધ પ્રોડક્શન. એના પછી છે સિવિલ, તો તેનું થશે સિવિલાઇઝેશન. તો આપણું સેન્ટેન્સ થશે કે ગ્રીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન. તો એના પછીનો આપણું વર્ડ છે કે ડિલિવર, તો તે થશે ડિલિવરી. વેન ડીડ યુ ગેટ ધ ડિલિવરી ઓફ ધીસ ન્યૂ ફ્રીજ. એના પછી છે એડ, તો તે થશે એડિશન. નો એડિશન ઇઝ પોસિબલ ઇન ધીસ ડ્રાફ્ટ નાઉ. એના પછી છે ઇન્કરેજ, તો તે થશે ઇન્કરેજમેન્ટ. તો જનરલી સ્ટુડન્ટ્સ લેક એન્વાયરમેન્ટ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે કે યુઝ અ ગુડ ડિક્શનરી એન્ડ ફાઇન્ડ આઉટ એટલીસ્ટ 5 નાઉન્સ વિથ ઈચ સફિક્સ. તો આપણે એક ડિક્શનરીનો યુઝ કરીને 5 સફિક્સ લખવાના છે. તો તે થશે કે ઓબ્ઝર્વેશન, પરમિશન, ઇન્વેશન, ક્લિરેશન, ડિપેન્ડન્સ એન્ડ મેનેજમેન્ટ. તો આપણે આ રીતે લખી શકીએ. તો અહીં આપણો સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.